આજે તો મહાકાળીમાન મંદિરે દર્શન કરવા વયો ગયો. વિડીયો જોતા રહેજો એટલે ખબર પડી જાય. આટલા કબૂતર કાળા છે ને વચમાં એક વ્હાઈટ કલરનું બેઠું છે. યુરોપ થી મગાવ્યું એવું નથી લાગતું તમને? હળવેક દઈને મારા નાજુક પગને કષ્ટી દઈને હું હાલવા માંડ્યો છું. કચરો ફેંકી આવું ડસ્ટબિનમાં. આ મેં શું જોયું? આ છે કીડીઓને કીડિયારું પૂરવા માટે. આ નાગના દર નથી એટલે એવું નહીં સમજતા. હળવેક દઈને આવી ગયો રેસકોર્સના ગાર્ડનમાં. જાળીને ધક્કો મારી દીધો ને આપણે અંદર વહી જાય. સામું ડસ્ટબિન દેખાય છે. અસામાજિક વસ્તુ હોય, નો કામની હોય એને ડસ્ટબિનમાં ફેંકી દેવાય. કબૂતરને નાખવાની ચણ અહીંયા પણ મળે છે. હું તો ઘરેથી લઈ આવ્યો હતો ને આ કબૂતરે જો સ્વિમિંગ પુલ બનાવી દીધું. વરસાદનું પાણી ભરાઈ ગયું છે તો લઈ લીધી ગાડીને આવી ગયો યાજ્ઞિક રોડ ઉપર ને પહોંચી ગયો કરિયાણાવાળાની દુકાને. ત્યાંથી પાછો નીકળી ગયો ને હવે પહોંચી જાય આપણે મંદિરે. જય ભોળાનાથ દાદાને જય મહાકાળી માતાજી. શાંતિથી આપણે નિરાતે દર્શન કરી લીધા છે. મંદિર આવ્યું છે જાગનાથમાં. દર્શન તો નિરાતે થઈ ગયા. મારી મેલી કાવાસાકી લઈને હું મારી દઉં છું કીક ને પહોંચી જાઉં દુકાને. હળવેક દઈને કાવાસાકીને ઉડાડીને આવી ગયો રોડ ઉપર ને પહોંચી ગયો છું દુકાને. ને આ છે મારી શોપ ટીજે સોફ્ટ ડ્રિંક છે મોકટેલ. આવો તમે બધા એને ફોલો કરતા જાજો મને. બાય બાય. જલ્દી ફોલો કરી લ્યો આવનારા